આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. પાટણ જિલ્લાના ચાણસ્મા ગામના સોલંકીભાઈની દીકરી ખુશ્બુ કે જે ફાર્માસિસ્ટ છે અને અત્યારે ખૂબ જૈવિક એમાં એટલે કે સરકારી નોકરી કરે છે અને ખૂબ સારો પગાર પણ એમને છે, 30,000ની આસપાસ. અને એની દવાની પોતાની ફેક્ટરી પણ છે. એમાં એનો ભાઈ હિમાલય કામ કરે છે અને આ દીકરી પણ એને મદદ કરે છે. તો બંને ભાઈ બહેન મળી અને દવાઓ બનાવે છે જે આપણા રોગ માટેની હોય છે એ દવાઓ, અને નોકરી પણ કરે છે. તો આ બંને ભાઈ બહેન માટે યોગ્ય સાથી માટે આ ઓડિયો મેલેલ છે. અત્યારે એ પાટણ જિલ્લામાં ચાણસ્મા ગામે રહે છે, પણ એમણે મહેસાણા મકાન લેવા માટેની તૈયારી છે. ખૂબ સારું કુટુંબ છે અને ખાસ તો એમણે જે વાત કરી કે એ અનુજાતિ સમાજમાંથી એટલે કે દલિત સમાજમાંથી આ બંને ભાઈ બહેન આવે છે. અને આ ઓડિયો થોડોક કપાઈ ગયો, વાતચીત મારી ખૂબ લાંબી થયેલી હતી પણ પૂરું રેકોર્ડિંગ આવેલ નથી. પણ એણે જે વાત છેલ્લે કરી એમાં મેં એને પૂછ્યું કે ભાઈ દીકરી સારું ભણેલી છે તો એમને કદાચ અને ફાર્માસિસ્ટ છે તો કોઈ ડૉક્ટર કે બીજા કોઈ સારા ઘરના છોકરા મળી જાય તો, અને એ લોકો દલિત સમાજમાંથી ન હોય તો એવા સમાજમાં પણ આપણે આ દીકરીને આપી શકાય, કેમ કે એને મેડિકલ લાઇનનો એનો અભ્યાસ છે. તો એમાં ઘણા બધા ડૉક્ટરોની ડિમાન્ડ હોય છે, ઉચ્ચ સમાજ કે જે કાંઈ તમે ગણતા હો, બીજા અધર સમાજ દલિત સિવાયના સમાજમાંથી ઘણા છોકરાઓ પટેલ બ્રાહ્મણ વાણિયામાંથી હોય છે. તો એની સાથે આપણે આ દીકરી માટે કરવું હોય તો કરવાનું થાય ખરું. તો એમણે ચોખ્ખી ના પાડી દીધી કે ના, આપણે માત્ર ને માત્ર દલિત સમાજનો દીકરો મળતો હોય એની સાથે જ આપણે કામ કરવું છે. કારણ કે આપણી દીકરીઓ ત્યાં કોઈ પણ સવર્ણ સમાજમાં જાય તો એનું ત્યાં માન સન્માન જળવાતું નથી, એની સાથે સારું વર્તન કરવામાં આવતું નથી. અસ્પૃશ્યતા જેવો વ્યવહાર એની સાથે એના ઘરના મેમ્બરો તો સારી રીતે રાખતા હોય, એના કુટુંબીજનો જે સગાવાલા હોય એને એવી રીતે માન સન્માન આપતા હોતા નથી. એટલે આપણે તો કોઈ પણ સંજોગોમાં દલિત સિવાય કોઈ પણ દીકરા સાથે કામ કરવાનું થતું નથી. અને વળી પાટણ જિલ્લાની આજુબાજુ જો મળી જાય તો વધુ સારું. તો અને બાકી તો ગુજરાતમાં ગમે ત્યાં હશે ત્યાં આપણે કામ કરવાનું થાય છે. પણ જો પાટણ જિલ્લો કે મહેસાણા જિલ્લો કે ઉત્તર ગુજરાતમાંથી જો કોઈ સારો દીકરો મળી જાય, એટલે જરૂરી નથી કે સરકારી નોકરી જ હોય, પણ સારું કમાતો હોય અને વ્યવસ્થિત વેલ સેટ હોય અને કુટુંબ સારું હોય તો આપણે દીકરી દેવામાં કોઈ વાંધો નથી. દીકરી ખૂબ હોશિયાર છે, ફાર્માસિસ્ટ છે. આ સાથેનો ફોટો પણ આપણે જે ઓરિજિનલ આપણે બાયોડેટા મૂકેલ હતો એ ફોટો જ આમાં મૂકેલો છે. અને સાથે સાથે હિમાલય જે એમનો દીકરો છે એનો પણ ફોટો મૂક્યો છે. તો આ બંને ભાઈ બહેનનું કામ કરવા માટે વાતચીત થયેલી છે. એમણે નંબર આમાં હાઇલાઇટ કરવાની ના પાડી, કારણ કે નંબર આપવાથી ખાસ કરીને દીકરીઓના ફોટાવાળા નંબર હોય તો લોકો ખૂબ હેરાન કરતા હોય છે, એટલે એમણે પછી નંબર આપ્યો નથી. પણ જો કોઈને આ બંને ભાઈ બહેનમાં ઇન્ટરેસ્ટ હોય કામ કરવા માટે તો એ મારો સંપર્ક કરે મારા નંબર ઉપર અને હું એમનો સંપર્ક કરી આપીશ, એવું એમણે મને આપેલું વાત કરેલી છે. એટલા માટે તો આ બંને ભાઈ બહેનનું વિગત મેં આ સાથે હવે રજૂ કરીએ છીએ. મેં જે એમના પપ્પા સાથે વાત કરી એ પૂરેપૂરી સાંભળો. અને આપણે દરરોજ સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક ઓડિયો મૂકીએ છીએ, તો એ પણ જોતા રહો. અને સારું લાગે તો લાઈક કરો, શેર કરો. અને ખાસ જે આપણે 2 દી પહેલાં એક વિડીયો મળ્યો હતો, એક ઉત્તર ગુજરાતમાંથી એક ભાઈ છે, એ દરેકને ફોન કરી અને એવું કહે છે કે મારી પાસે 3 દીકરીઓ છે અને એ પાડોશીની છે અથવા તો મારા સંબંધીની છે, અને તમારે જો કરવું હોય તો આ સાથે ફોટો મોકલું છું, એમ કરીને ફોટો પણ મોકલે છે. અને ફોનમાં વાતચીત કરે છે, પછી ગૂગલ પેથી પૈસા નાખવાનું કહે છે
અને જો પૈસા નાખવામાં તમે આનાકાની કરો તો ગાળો બોલવા મળે છે. આવો એક વિડીયો આપણે 2 દિવસ પહેલાં મેળવેલો છે આ યુટ્યુબ ચેનલમાં, તો એ ખાસ જુઓ. અને આ માણસનો નંબર પણ આપણે મૂક્યો છે, તો આ નંબર પરથી ફોન આવે તો સમજી લેવું કે ફ્રોડ ફોન છે. અને શક્ય હોય તો પોલીસને એની જાણ પણ કરી દો, જેથી કરીને આ વ્યક્તિને પકડી પાડે. કારણ કે આજે મારી ઉપર બીજા 2-3 ફોન આવ્યા કે અમારી સાથે પણ આ માણસે આવી વાત કરી અને જુદી જુદી રીતે વાત કરે. મારે ભાગ્ય રાખવું છે અથવા તો મારી પાસે દીકરીઓ છે, આવી વાતો કરી અને ફ્રોડ કરવાની ટ્રાય કરે છે. મેં તો અહીંયા પોલીસ પાસેનો નંબર આપી દીધો છે. હવે એ ફોન કોઈ પણ કરશે તો પકડાઈ પણ જશે, પણ તમે પણ ખાસ કાળજી રાખજો. એનો નંબર પણ મેં મારી યુટ્યુબ ચેનલમાં જે વિડીયો મેળ્યો છે એમાં હાઇલાઇટ કરેલો છે, તો એ ખાસ જોઈજો. અને આ સાથે આપણે ખુશ્બુબેન અને હિમાલયભાઈનો ઓડિયો આ સાથે મૂકેલ છે, તો આ જુઓ અને ખૂબ શેર કરો, જેથી આ બંને ભાઈ બહેનને એની યોગ્ય પાત્ર મળી રહે. વિડીયો થોડોક કપાઈ ગયો છે, બાકી 11-12 મિનિટ વાત થઈ હતી, પણ બાકીની મેં વાત કરી એવી જ વાત એમની હતી, જે દલિત સમાજની મેં વાત કરી એ વાત હતી. તો હવે આ ઓડિયો સાંભળીએ. હા મારું સાહેબ. હા બોલો બોલો. હા સાહેબ, એ બાયોડેટા નહીં એડ કરવાનો તો નંબર મારો ગ્રુપમાં, હા 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 એટલા માટે મેં વોટ્સએપ કર્યો હતો સાહેબ. હા હા. મારા બાબાનું બેબીનું બેનું કરવાનું છે. તમારું? હા, મારા બાબાનું મારી બેબીનું બેનું સાહેબ. કોણ બોલો તમે? ચાણસમાંથી પાટણ તાલુકા, પાટણ જિલ્લામાં ચાણસમા ગામ. શું નામ આપનું? રજનીકાંત વાલજીભાઈ સોલંકી. ઠીક ઠીક. બાબાનું બેબીનું બેયનું કરવાનું છે? હા, બેનું કરવાનું છે સાહેબ. બરાબર બરાબર. બેબી શું કરે છે? ફાર્મસિસ્ટ છે. હા, ફાર્માસિસ્ટ છે. ફાર્મસિસ્ટ, હા. એમ નોકરી કરે છે એમ ને? હા, નોકરી કરે સાહેબ. હા. બાબો ગ્રેજ્યુએશન છે. બાબો ગ્રેજ્યુએટ છે. બરાબર હા, બરાબર. અને પોતાની કંપની હવે મેડિકલની ખોલી છે, દવાની. એમ? અરે વાહ, સરસ સરસ. ક્યાં આગળ છે કંપની? એ મહેસાણા સાહેબ. મહેસાણામાં છે એમ ને? અને શિફ્ટ થવું છે મહેસાણા, પણ મારા મિસિસ છે ને એ જરા ઓગણવાની નોકરી છે, હવે 1-2 વર્ષ. હલો સાહેબ. હા હા. હવે આપણે શું છે વાતચીત કરીને આપણે. હા સાહેબ. એ રેકોર્ડિંગ નો થયું, મેં હમણાં જોયું ને, એટલે હું ગાડી હકાવતો હતો ને 4 વ્હીલ, તો એમાં રેકોર્ડિંગ નથી થયું. તો આપણે ફરીને આપણે વાતચીત કરવી પડશે. હા તો સાહેબ હું ઘરે જઈને કોલ કરું, ચાલશે? ના ના, અત્યારે જ વાતચીત, હમણાં 2 મિનિટમાં પૂરું થઈ જાય. હા બોલો. 1 મિનિટ. હા સાહેબ. 1 મિનિટ, હું તમને કોલ ઓલું થઈ જાય, ગૂગલ પે થઈ જાય, હલાવો તો. હા, એટલે છે ને, તમારું આખું નામ શું તમારું? સોલંકી રજનીકાંત વાલજીભાઈ. સોલંકી રજનીકાંત વાલજીભાઈ. અને રહેવાનું ક્યાં તમારું? પાટણ જિલ્લો, ચાણસ્મા તાલુકો, ચાણસ્મા ગામ. હેલો. હા, મકાન ઘરના છે મકાન? હા, મકાન 2 ઘરના, 2 ધાબા વાળા. 2 ધાબા વાળા, બરાબર. હા, 2 ધાબા અને વાળા. આપણે જે કરવાનું છે, એ દીકરી અને દીકરાનું બેયનું કરવાનું છે? હા, બેયનું કરવાનું. બરાબર. દીકરાનું નામ શું? દીકરાનું નામ હિમાલય રજનીકાંત સોલંકી. હા, હિમાલય રજનીકાંત સોલંકી. અને દીકરીનું નામ? ખુશ્બુ રજનીકાંત સોલંકી. ખુશ્બુ, બરાબર. દીકરાનો અભ્યાસ ક્યાં સુધીનો છે? ગ્રેજ્યુએટ સાહેબ. ગ્રેજ્યુએટ થયેલો છે, બરાબર. હેમાં ગ્રેજ્યુએશન કર્યું છે એને? શું બીએ કેવું શું કહેવાય? હા, બીએ માં. હા, બીએ સાહેબ. બરાબર, સમજાઈ ગયું. અને દીકરી કેટલું ભણેલી છે? દીકરી ફાર્મસી, 12 સાયન્સ પાસ કરીને ફાર્મસિસ્ટ કરેલું છે. ફાર્માસિસ્ટ કરેલું છે, બરાબર. અત્યારે બે શું કરે છે? દીકરો શું કરે છે? છોકરો ઓફિસમાં બેસે છે મહેસાણા હાલ. મહેસાણા ઓફિસમાં છે? મેડિકલ પોતાની કંપની ખોલી છે ને દવાની. અચ્છા, દવાની કંપની છે, એમાં જ બેસે છે એમ ને? પેલા દેગામ કંપનીમાં નોકરી કરતો હતો, પણ એથી પાછો બોલાવી લીધો, પોતાની કંપની ખોલી એટલે. બરાબર. કેટલી આવક કેટલી હશે દીકરાની? દીકરાની આવક સાહેબ જો આમ કમાવા જાય તો 50,000 આવે, 40,000 આવે, લાખે આવે. સમજાય કે દવાનું વેચાણ ઉપર હોય. હા, મેડિકલ ઉપર આધાર છે સાહેબ. જેટલી દવા તમે ત્યાં સામે પહોંચી કરો ને એટલો ધંધો થાય. એમ એટલે ડિસ્ટ્રીબ્યુટર નું કામ કરતો હશે ને? ના, ડિસ્ટ્રીબ્યુટર પોતાની જ કંપનીનો પોતાનો માલ બનાવવાનો અને મોકલવાનો. અચ્છા, પોતે જ માલ બનાવે એમ ને? હા, પોતે જ માલ બનાવડાવે. દવાઓ બનાવે પોતે? દવાઓ બનાવડાવે. અરે વાહ, સરસ. તો સારું કહેવાય. એન બેબી 2. અચ્છા, બેબી એમની સાથે હેલ્પમાં છે? હા, બેબી હેલ્પર સાઈડમાં. બરાબર. બેબી નોકરી કરે છે હાલ, જેવીકે માં 108 ની શાખા છે. જેવી કે 108 વાળી. હા, બરાબર. એનો અત્યારે 26-27,000 પગાર છે. 26-27,000 પગાર છે એમ ને? મળવા પાત્ર તમામ લાભો મળે. એમ. મેડિકલ ક્લેમ બેમ બધું થાય.
જીપીએફ ને એવું બધું કપાતું હા છે? બધું મળે. ગ્રેજ્યુએટ બધું મળે એમ ને? ગ્રેજ્યુએટ બધું મળે. એક રેડ એ તો કાયમી નોકરી જેવું છું ને? બરાબર ને? કાયમી કે સાહેબ જયારે રિજેક્શન મિલે તાણ થાય. સમજાય ગયું બરાબર. હવે આ જો આ કંપનીનો ધંધો પૂજોશ બેહાડે તો પછી રિઝાઇન મિલ દેવાનું છે પછી. અચ્છા ઠેકા દવા કંપનીમાં તમે વ્યવસ્થિત થઈ જાય તો આમાંથી રિઝાઇન મળી જાય છે ને? હા 6-8 મહિના છે ને સાહેબ એટલે. હા બરાબર. ઠીક એમાં કમાણી સારી હોય તો બે ભાઈ બેન પોતાની કંપની ચલાવતા હોય તો બીજો કઈ પ્રશ્ન નથી ને કઈ. હા બરાબર સાહેબ. પછી આપણે દીકરા માટે જોઈતું હોય તો કેવું જોઈએ, કેટલું ભણેલું જોઈએ? એને જેવું ભણેલું હોય ચાલે સાહેબ, કોલેજ ગ્રેજ્યુએટ. કોલેજ ગ્રેજ્યુએટ હોય તો હાલે બરાબર. આપણે કોઈ નોકરી કરાવવાની નહીં. અચ્છા બરાબર. પછી એમના મરજીથી જે એમની કંપનીમાં જાય જે કરવું એ કરી શકે. સમજાય ગયું બરાબર. અને આપણે સાડી પ્રથા નહીં સાહેબ એમ આપણે એ નથી માનતા. હવે લાજ કાઢીને ફરે આમ ફરે બધું જ પહેરવાની છૂટ આપણા ઘરમાં. ડ્રેસ ને પહેરો તો ચાલે? હા બધું અમારી છોકરીઓ સાહેબ ત્રણેય ફ્રી માઇન્ડ છે. અમારે તો જમે છે એ ફ્રી માઇન્ડ છે. અમારે તો બધા ફ્રી માઇન્ડ માં સર. શું વાત છે? વાહ ભાઈ વાહ. હા સાહેબ. સરસ. કોઈ ગયડા આ એક જ કે ખાલી મલાજો સાચવવું પડે. કોઈ ગયડા બેડા આયા હોય તો આ તો મર્યાદા માથે ઓઢીને તો રાખવું પડે. અમુક સમય પ્રસંગોપાત રાખવું પડે. આ ગામડામાંથી કોઈ વડીલો આવ્યો હોય તો માથે ઓઢવું પડે. બાકી કોઈ આયા હોય, કોઈ હાવ ગામડેથી આયા હોય એટલે આપણી ચર્ચાનો વિષય ના બનીએ. ના બિલકુલ. હા. ના પછી દીકરી માટે આપણે જોઈતું હોય તો આમ સરકારી નોકરી હોય તો જ કરવું છે કે પછી સરકારી નોકરી હોય સારી, સરકારી નોકરી મળતી હોય તો પહેલી પસંદગી ના મળે પછી પ્રાઇવેટમાં સારી કાયમિક માટેની જોબ જેવું હોય, સારું કમાતો હોય, વ્યવસાયિક કુટુંબ હોય એવું જોઈએ. બરાબર. અને આપણે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.